દરેક ગૃહિણીઓએ જાણવા જેવી કિચન ટિપ્સ. 1. ફણગાવેલા કઠોળ કે અનાજને ફ્રીજમાં રાખતા પહેલા તે અનાજમાં 1 ચમચી લીંબુનો રસ એડ કરવો જોઈએ, જેનાથી ફણગાવેલા કઠોળ કે અનાજમાં વાસ નહીં આવે. 2. રોટી કે પરાઠાના લોટને એકદમ નરમ અને મુલાયમ બનાવવા માટે જ્યારે તમે પરાઠાનો લોટ બાંધો ત્યારે ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવો, જેનાથી કણક એકદમ સોફ્ટ અને નરમ તૈયાર થશે અને પરાઠા પણ એકદમ નરમ અને સોફ્ટ બનશે. 3. શાકભાજી સમારતી વખતે ઘણા લોકો ચોપર બોર્ડનો ઉપયોગ કરે છે, એટલે કે શાકભાજી કટ કરવા માટે નીચે પાટિયું રાખે છે અને આ પાટિયું ઘણા લોકો પ્લાસ્ટિકનું રાખે છે. જ્યારે તમે પ્લાસ્ટિકનું ચોપર બોર્ડ યુઝ કરો છો ત્યારે પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો જે કટ કરેલું શાકભાજી હોય તેની અંદર જતા રહે છે, જે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. માટે જો તમે ચોપર બોર્ડ યુઝ કરતા હોય તો બની શકે તો લાકડાનું ચોપર બોર્ડ યુઝ કરવું જોઈએ, જેમાં આવું થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. 4. ભાત રાંધતી વખતે ભાત જો તળિયે બેસી ગયા હોય અને એ બેસેલી વાસ જો ભાતમાં આવી ગઈ હોય તો સૌથી પહેલા ભાતને એમાંથી નીકાળીને થોડું પાણી નાખીને ધોઈ લો અને ત્યારબાદ તેમાં થોડું ઉપરથી મીઠું ભભરાવીને ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે. મીઠું ભભરાવાથી તળિયે બેસેલી જે વાસ હતી એ ભાતમાં નહીં આવે. 5. તંદૂરી રોટલી બનાવવા માટે જે પનીરનું પાણી વધ્યું હોય એ પાણીથી જો કણક બાંધીને રોટલી બનાવવામાં આવે તો તંદૂરી રોટલી એકદમ સોફ્ટ અને નરમ બનશે. 6. મિક્સરને ધારદાર રાખવા માટે દર મહિને મિક્સર જારમાં થોડું મીઠું નાખીને ચલાવતા રહેવું. આમ કરવાથી મિક્સરની બ્લેડ ખરાબ નહીં થાય અને મિક્સર એકદમ ધારદાર રહેશે. 7. રસોડામાં કે ઘરના કોઈ પણ ભાગમાં ટાઇલ્સ ચીકણી થઈ ગઈ હોય અને એ ચીકાશ જો નીકળતી ન હોય તો ત્યાં તમારે થોડું બ્લીચ નાખવું અને ત્યારબાદ બ્રશથી ઘસીને સાફ કરવું. બ્લીચથી સાફ કરવાથી ટાઇલ્સની ચીકાશ જતી રહેશે અને ટાઇલ્સ એકદમ નવા જેવી ચમકી ઉઠશે. 8. દાળના પુડલા બનાવતી વખતે તે પુડલાના બેટરમાં 2 ચમચા ચોખાનો લોટ નાખવાથી પુડલા એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. 9. મરચા સમારતી વખતે જ્યારે હાથમાં બળતરા થાય અને એ હાથ જો આંખમાં અડી જાય તો આંખમાં પણ બળતરા થવા લાગે છે, ત્યારે આ સમયે થોડું ઘી લઈને ચપ્પા પર અને હાથની હથેળીમાં લગાવી દેવું. આમ કરવાથી હાથ જો તમારી આંખમાં અડશે તો પણ આંખમાં બળતરા નહીં થાય. 10. ફ્રીજમાંથી જો ખૂબ જ વાસ આવતી હોય અને ફ્રીજને અંદરથી સાફ કરવું હોય તો ગરમ પાણીમાં થોડો બેકિંગ સોડા એડ કરીને એ પાણીથી ફ્રીજને અંદરથી સાફ કરવાથી ફ્રીજમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે. સલાડને હંમેશા સર્વ કરતી વખતે જ તેમાં મીઠું ઉમેરવું જોઈએ. જો તમે સલાડમાં પહેલા જ મીઠું ઉમેરી દેશો તો સલાડ એકદમ ફ્રેશ લાગશે નહીં, કારણ કે મીઠું પાણી છોડે છે. માટે જ્યારે સલાડને સર્વ કરવાનું હોય ત્યારે જ તેમાં મીઠું ઉમેરવું જોઈએ. તંદૂરી રોટલીને નરમ અને ક્રિસ્પી બનાવવા માટે તેના લોટમાં થોડું દહીં ઉમેરવું જોઈએ અને આ લોટને હુંફાળા ગરમ પાણીથી બાંધવો જોઈએ, જેનાથી તંદૂરી રોટલી એકદમ નરમ અને ક્રિસ્પી બનશે.